આજે આપણે અમારા સાથે ઈશુદાન ગઢવી સાહેબ છે. તો સાહેબ, તમે જે કીધું છે કે 73 લાખ વોટર હતા એ વોટિંગ લિસ્ટમાંથી કાઢી મૂક્યા છે ગુજરાત સરકારે, તો એના વિશે તમારું શું કહેવું છે? એસઆઈઆરમાં 73,73,000 વોટર કાપવામાં આવ્યા છે અને અત્યારે અમે લગભગ 20,000 BLA 2ની ટીમો બનાવી છે. જે BLA 2 ટીમો આખી પોતે વેરીફાઈડ કરી રહી છે. કેટલીક જગ્યાએ તો એક ઘરમાં 2-3 જ્ઞાતિના લોકો રહેતા હતા, એવા પણ અહીંયા અમદાવાદમાં મળ્યા મને. એની અમે તપાસ કરાવડાવી છે. પણ ગુજરાતની જનતાને પણ કહેવા માંગુ છું કે તમારો જો વોટર આઈડીમાંથી નામ કમી કરી દેવામાં આવ્યું, કારણ કે આ લોકો કદાચ મને શંકા છે કે ભાજપ વિરોધી હોય, જેનું ડિમોલેશન થયું હોય, જેના મકાન પાડી દીધા હોય, કેટલીક કાસ્ટના લોકો છે કે જે ભાજપને મત નથી આપતા, એવા લોકોને કાપ્યું હોય એવી એમની આશંકા છે. પરંતુ અમે ખૂબ સજાગતાથી અત્યારે ટીમો લાગી ગઈ છે અને મને પૂરો વિશ્વાસ છે કે અમારી ટીમો જે લોકો સારા છે, સજ્જન છે, જે લોકો ભલે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરે છે, એવા લોકોના મત અમે કાપવા નહીં દઈએ. અને એમને પણ મારી વિનંતી છે કે તમે તમારું મતદાન યાદી ચેક કરી લો. જરૂર પડે આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા તમારી સાથે છે. સર, આ પાણી વિશે જે છે કે ગાંધીનગરમાં પાણી જે છે એ ગંદુ આવે છે, એના કારણે બી છોકરો બીમાર થઈ જાય કે થઈ ગયો હતો પેલો. તો સર, ગાંધીનગરમાં તમે જુઓ, અમિત શાહજીના મત વિસ્તારમાં દૂષિત પાણી મળી રહ્યું છે. એને કે પાઇપલાઇન લીકેજ થયું, ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈ ગયું અને એના કારણે 100થી વધુ બાળકો ટાઇફોઇડ સહિતના રોગથી ગ્રસ્ત થઈ ગયા છે અને મોતની સામે ઝઝૂમી રહ્યા છે. આ ભાજપને તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, મહાનગરપાલિકા 44માંથી 43 ભાજપ કોબલે મત આવ્યા. એક આમ આદમીનો છે, બાકી બધા ભાજપના. જિલ્લા ધારાસભ્ય ભાજપના, સાંસદ ભાજપનો, રાજ્ય સરકાર ભાજપની, કેન્દ્ર સરકાર ભાજપની, છતાંય અંગ્રેજોની પાઇપલાઇનો અને બ્રિજો 100 વર્ષ તો ટકતા હતા, હમણાં 2 વર્ષ નથી ટકતા. કેટલી હદે ભ્રષ્ટાચાર કરતા હશે. ગાય અને હિન્દુના નામે મતદાન લે અને પછી પ્રજાના ટેક્સના પૈસે પોતાના ઘરે લઈ જાય. જે પણ ફંડ આવે એમાંથી ભ્રષ્ટાચાર ચરમસીમાએ કરે. આજે લોકોને, બાળકોને મરવા ઉપર છોડી દીધા છે ભાજપ. મારે વિનંતી કરવી છે લોકોને હાથ જોડી કે હવે તો તમારા બાળકોનો જીવ લેવા ઉપર ભાજપ ઉતરી આવ્યું છે. હવે તો જાગો, હવે તમારી આત્મા જગાવો. ધન્યવાદ સર.